ભગવાન શ્રી રંગઅવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. આજે પૂજ્ય બાપજી રચિત એક ભજન, એક અગોચર બ્રહ્મ પ્રકાશે ઘટ ઘટમાં અવિનાશીજી, એના વિશે થોડી વાત કરવી છે. એક અગોચર બ્રહ્મ પ્રકાશે ઘટ ઘટમાં અવિનાશીજી, સત્ય નિરંજન નિષ્ક્રિય નિર્મલ એ વીણ સર્વ વિનાશીજી, એક અગોચર બ્રહ્મ પ્રકાશે. આ ભજનમાં પૂજ્ય બાપજીએ બ્રહ્મ વિશે વિશદ વિવરણ કર્યું છે. બ્રહ્મ અથવા તો પરબ્રહ્મ એક જ છે, વળી અગોચર છે અને સ્વયં પ્રકાશિત છે. એ પોતે જ પ્રકાશરૂપ છે, એનો કોઈ નાશ નથી, એટલે કે એ અવિનાશી છે. અને આ બ્રહ્મ, એનું તેજ, એનો પ્રકાશ ઘટ ઘટમાં અજવાળું ફેલાવે છે, ઘટ ઘટમાં એ પ્રકાશે છે. જેની આગળ સ્વયં પ્રકાશ પણ ઝાંખો પડે છે, એવો આ બ્રહ્મનો પ્રકાશ છે. બીજી રીતે કહીએ તો બ્રહ્મના પ્રકાશથી જ સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ આ બધું પ્રકાશિત છે. કોના વડે? બ્રહ્મના તેજથી પ્રકાશિત છે. સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ એ તો બધા આ પ્રકાશના માત્ર વાહકો છે. એ અખંડ બ્રહ્મ તેજ જે છે એનો પ્રકાશ પામીને જ આ બધું પ્રકાશિત છે, જળાહળા છે. બ્રહ્મને પ્રકાશિત કરવાની કોઈની શક્તિ નથી, કારણ કે એ પોતે સ્વયં પ્રકાશ છે. એવું પૂજ્ય બાપજી અહીંયા કહેવા માગે છે. એટલે એક અગોચર બ્રહ્મ પ્રકાશે ઘટ ઘટમાં એકે એક સચર અચર જળ ચેતન પદાર્થોમાં એ પરમ પ્રકાશ દેદીપ્યમાન છે, પ્રકાશિત છે. હવે અહીં અગોચર શબ્દ છે. અગોચર એટલે શું? અગોચર એટલે જે ઇન્દ્રિયોથી પણ પર છે, જેને ઇન્દ્રિયો સમજી શકતી નથી. અગોચર, અ વત્તા ગોચર. ગો એટલે ઇન્દ્રિયો. આવું બ્રહ્મ તેજ ઇન્દ્રિયોથી પણ સમજી શકાતું નથી, એટલે એ અગોચર છે. આત્મા અજોડ છે, અનન્ય છે, અદ્વિતીય છે. એની કોઈ સાથે સરખામણી થઈ શકે નહીં. હવે
આવું પરમ તત્વ કે પરબ્રહ્મ કેવું છે કે જેને સમજવા માટે ઇન્દ્રિયો શક્તિમાન નથી. ઇન્દ્રિયોની પકડમાં એ પરબ્રહ્મ આવે એમ નથી, એટલે એ અગોચર છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 તત્વો વડે શરીરનો અને સર્જનનો બધો વ્યવહાર ચાલે છે. પણ આ 14 તત્વો પણ બ્રહ્મને ગ્રહણ કરવા માટે, એને સમજવા માટે સમર્થ નથી. એટલે બ્રહ્મ માટે શબ્દ પ્રયોજ્યો છે અગોચર. આ બધા જે સાધનો કે વાહકો જે છે, સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, તદુપરાંત આગળ જે વાત કરી તેમ 5 કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, ચિત્ત, અહંકાર, આ બધું ભેગું થઈને પણ બ્રહ્મને પકડવા માટે, એને સમજવા માટે અસમર્થ છે. મન જેનું મનન કરી શકતું નથી, પણ મન જેના વડે મનન કરે છે એ બ્રહ્મ છે. જેને કોઈ કાનથી સાંભળી શકતું નથી, પણ કાન જેના વડે સાંભળી શકે છે એ બ્રહ્મ છે. આંખ જેના વડે જોઈ શકે છે એ બ્રહ્મ છે. ઇન્દ્રિયો પાછળની શક્તિ, ઇન્દ્રિયો પાછળનું ચાલક બળ એ બ્રહ્મ છે. એને પરબ્રહ્મ કહો, બ્રહ્મ કહો કે પરમ તત્વ કહો, એ જ છે. બધી જ્ઞાનેન્દ્રિયોનો જે વિષય નથી, પરંતુ જેના વડે જ્ઞાનેન્દ્રિયો શક્તિશાળી બને છે, શક્તિ સંપન્ન બને છે, એ બ્રહ્મ છે. અને એટલે એને અગોચર કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયો જેનો પાર પામી શકતી નથી તે. દત્તપ્રભુના વર્ણનમાં આપણે જાણીએ છીએ કે જે 4 કૂતરાઓ છે એ વેદોનું રૂપક છે. થઈ શ્વાન નિત પાસે ખડા, આભા બની જોઈ રહ્યા. વેદો પણ નેતિ નેતિ ઉચ્ચારે છે. નેતિ એટલે ન વત્તા ઇતિ. નેતિ નેતિ, આ નહીં, આ નહીં. એટલે પરમ તત્વને સમજવા માટે વેદો પણ સમર્થ નથી, ઇન્દ્રિયો પણ સમર્થ નથી. એવું આ બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, પરમ તત્વ છે. અને આ બ્રહ્મ અવિનાશી છે, જેનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. જે અજર છે, અમર છે. આપણે જે જગત જોઈએ છે, જગતના જે પદાર્થો જોઈએ છે, એનો જન્મ છે અને એનું મૃત્યુ પણ છે. એનું સર્જન પણ છે અને વિસર્જન પણ છે. જ્યારે આત્માનું કે પરબ્રહ્મનું કે પરમ તત્વનું સર્જન પણ નથી અને વિસર્જન પણ નથી. એ અગાઉ પણ હતો જ, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. એટલે એ અગોચર છે, જે જન્મતો નથી, મરતો પણ નથી. અજર છે, અમર છે, અવિનાશી છે.
જન્મ્યું નહોતું આ કશું, હતો ત્યાં હરે તું જ, રહેશે ના આ તોય તું, હોઈશ સચ્ચિત પુંજ. આ બ્રહ્મ એટલે સચ્ચિત પુંજ છે. પ્રકાશ, પ્રકાશ અને માત્ર પ્રકાશ, જડાહળા એવું આ બ્રહ્મ છે. સંસાર જન્મે છે, સંસાર મરે છે, એ નાશી છે અથવા તો વિનાશી છે. આવું બ્રહ્મ ઘટ ઘટમાં પ્રકાશે છે. દરેક જળ ચેતન પદાર્થમાં, પશુ પક્ષી જીવ જંતુ પ્રાણી બધામાં આ પરમ તત્વ પ્રકાશે છે, બ્રહ્મ પ્રકાશે છે. પ્રાણી માત્રમાં જે ચેતના છે, જે ચૈતન્ય શક્તિ છે, તે આ બ્રહ્મ જ છે. અને એ શક્તિ વડે જ પ્રાણી માત્ર જીવે છે અને એ શક્તિ વડે જ પોતાના બધા વ્યવહાર પ્રાણી માત્ર કુશળતાથી કરી શકે છે. શક્તિ વિનાનો નામ રૂપાત્મક વ્યવહાર એ માત્ર મળદા જેવો નિશ્ચેષ્ટ છે. ઘટ ઘટમાં વ્યાપક એવું પરમ તત્વ સમગ્ર સંસારમાં શક્તિનો સંચાર કરે છે અને તેથી જ તે પ્રકાશ સ્વરૂપે ઘટ ઘટમાં રહેલો છે. આગળ ચાલતા બ્રહ્મનું સ્વરૂપ બાપજીએ વર્ણવ્યું છે, એ સંકેત રૂપે વર્ણવ્યું છે. બાપજી લખે છે કે સત્ય નિરંજન નિષ્ક્રિય નિર્મલ, એ વીણ સર્વ વિનાશીજી. બ્રહ્મનું તાદ્રશ વર્ણન, યથાસ્થિતિ વર્ણન શક્ય નથી. એ વાણીનો વિષય નથી. વાણી જ્યાં વિરામ પામે છે, વાણી જ્યાં થંભી જાય છે, જ્યાં લેખીની એટલે કે કલમ અટકી જાય છે, ત્યાં જ પરમ તત્વના દર્શન થાય છે. વાણીનું ક્ષેત્ર બ્રહ્મને આવરી શકતું નથી. ઉપનિષદ અને બીજા શાસ્ત્રોમાં પણ બ્રહ્મને એક સંકેત રૂપે જ વર્ણવવામાં આવ્યું છે. બ્રહ્મ કે પરમ તત્વ એ સંજ્ઞાથી એને સમજાવવામાં આવ્યું છે, એક સંકેત તરીકે સમજાવવામાં આવ્યું છે. જેણે બ્રહ્મને જાણ્યું નથી તે એને યોગ્ય રીતે યથાર્થ રીતે જાણે છે, અને જે એવું માને છે કે એણે બ્રહ્મને જાણી લીધું છે તે એને ખરેખર જાણતો નથી. એવું કહેવાય છે કે હું કશું નથી જાણતો, એ જ જ્ઞાનની સાચી શરૂઆત છે. હું કશું નથી જાણતો, એ જ્ઞાન મેળવવા માટેનું પહેલું પગથિયું છે. તે બાબત અહીંયા પૂજ્યશ્રી કહે છે. જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિયની પકડમાં એ બ્રહ્મ આવતું નથી, છટકી જાય છે. જ્યાં આવી ઇન્દ્રિયોની કોઈ જાતની પહોંચ નથી, મનની દોડ થંભી જાય, વાણી એને વર્ણવતા વર્ણવતા પાંગડી બની જાય, પંગુ બની જાય, એ પરમ પ્રકાશિત બ્રહ્મ છે. પૂજ્યશ્રીએ એ પરમ તત્વને વર્ણવવાનો જે પ્રયત્ન કર્યો છે તે પણ માત્ર એક સંકેત રૂપે પરમ તત્વના ચિંતન માટેનું માર્ગદર્શન મળે, દિશા સૂચન મળે એ માટે કરેલો છે. આગળ પૂજ્યશ્રીએ લખ્યું છે કે પરમ તત્વ સત્ય છે, એ પહેલાં પણ હતું
અને પછી પણ રહેશે. આરંભમાં, મધ્યમાં અને અંતમાં જે સતતપણે રહેલું છે તે બ્રહ્મ છે. માળામાં મણકાઓ ફર્યા કરે અને એ માળાના મણકાઓ જે સૂત્રમાં, જે દોરામાં પરોવેલા છે એ સૂત્ર કાયમ રહે છે. મણકાઓ ફરતા રહે છે, જ્યારે સૂત્ર ત્યાંનું ત્યાં જ રહે છે. એ સૂત્ર જે છે એ પરમ તત્વ છે, પરબ્રહ્મ છે. જ્યારે માળાના મણકા એ શું છે? ચલિત, ચલાયમાન એવું સમગ્ર જગત કે જે પરમ તત્વના તાંતણે એના સૂત્રમાં બંધાયેલું છે. સત એ જ બ્રહ્મ છે. બાપજી લખે છે કે સત એટલે હોવું, જે હતું, છે અને રહેશે તે સત. ત્રિકાળથી એ અબાધિત છે, ત્રણે ત્રણ કાળથી પર છે. એ સત્યનો કદાપી લય થતો નથી. એને સત કહેવામાં આવે છે, જે જરાય ક્ષીણ થતું નથી કે વૃદ્ધિ પામતું નથી. વૃદ્ધિ અને ક્ષય એ સતમાં થતા નથી. જે અસત છે એમાં વૃદ્ધિ છે, ક્ષય છે અને વિનાશ પણ છે. આપણે આપણી જ વાત કરીએ તો આપણે જન્મીએ છીએ, વૃદ્ધિ પામીએ છીએ અને છેવટે મૃત્યુ પામીએ છીએ. એટલે આપણે વિનાશીની કક્ષામાં આવીએ. જે જન્મતું નથી, જે મળતું નથી, જે વૃદ્ધ નથી થતું, જે ક્ષીણ નથી થતું, એ પરબ્રહ્મ છે, એ અવિનાશી છે. નામ તેનો નાશ, એવી એક ઉક્તિ આપણે વારંવાર સાંભળી છે. જેનું નામ તેનો નાશ. જે અનામી છે એનો નાશ થતો જ નથી, એ અવિચળ છે, શાશ્વત છે. જ્યારે આ આખું જગત નશ્વર છે, કારણ કે નામ છે અને જેનું નામ તેનો નાશ. એ એક સનાતન સત્ય છે. જે અંજન વગરનું છે તે નિરંજન. અંજન એટલે શું? બધા વિકારો જુદા જુદા, એને અંજન કહેવાય. અને એ વિકારોથી જે પર છે એ નિરંજન છે. પરમ તત્વ વિકાર વિનાનું હોવાથી તે નિરંજન છે. વિકાર એ શું છે? એ માયાના ગુણ લક્ષણો છે. પરમ તત્વ માયાનો માલિક છે. પરમ તત્વ એ માયાધીશ છે. માયાના ગુણો એને સ્પર્શી શકતા નથી અને તેથી એ નિરંજન છે. પરમ તત્વ નિષ્ક્રિય પણ છે. હવે આમ જોઈએ તો પ્રકૃતિ, આપણે જે જગત આખું જોઈએ છે તે ક્રિયાશીલ છે, સક્રિય છે અને એ પ્રકૃતિનો ધર્મ પણ છે. જ્યારે પરમ તત્વ પ્રકૃતિથી પર છે અને તેથી પ્રકૃતિના ધર્મ પણ તેને સ્પર્શ કરી શકતા નથી અને એટલે એ પરમ તત્વ નિષ્ક્રિય છે, નિષ્કર્મ છે, કર્મ વિનાનું, ક્રિયા વિનાનું.
એ બ્રહ્મ છે. જ્યાં સંકલ્પો વિકલ્પો છે ત્યાં જ કર્મ છે અને ક્રિયા પણ છે. સંકલ્પો વિકલ્પો વડે જ પ્રાણી માત્ર કર્મો કરે છે. સંકલ્પ વિકલ્પનો અભાવ થઈ જાય ત્યારે કર્મ પણ ટકી શકતું નથી. બ્રહ્મને કર્મ પણ નથી અને ક્રિયા પણ નથી, એટલે એ નિષ્કર્મ છે, નિષ્ક્રિય છે. હવે બીજો એક શબ્દ અહીંયા પ્રયોજ્યો છે બાપજીએ કે એ પરમ તત્વ નિર્મળ છે. નિર્મળ એટલે શું? મેલ વિનાનું, વિક્ષેપ વગરનું, આવરણ વગરનું. હવે આવો મેલ કે વિક્ષેપ કે આવરણ આ બધું શું છે? આપણા ચિત્તના વિકારો છે. પરમ તત્વમાં આ ત્રણેય નથી, એટલે એ નિર્મળ છે. જ્યાં કર્મ અને પ્રારબ્ધ આવ્યા ત્યાં જ ચિત્તનો મળ અસ્તિત્વ ધરાવે. પ્રાણતત્વને કર્મ કે પ્રારબ્ધ નથી, તેથી મેલની પણ કોઈ શક્યતા, કોઈ સંભવ નથી. દાખલા તરીકે આકાશ નિર્મળ છે, તેમાં કોઈ પણ પ્રકારના આભલા નથી. બ્રહ્મ પણ તેવું જ કોઈ પણ પ્રકારના આભલા વગરનો. આભલા વગરનો એટલે નિરભ્ર શુભ્ર આકાશ, વાદળ વિનાના આકાશ સમાન સ્વચ્છ છે. પરમ તત્વની એ નિર્મળતામાં મેલ કે મલિનતા પ્રવેશ કરે એ સંભવિત નથી. આકાશમાં બધું જ સમાઈ જાય છે, છતાં આકાશની નિર્મળતા જરા પણ લેપાતી નથી, એનો લોપ થતો નથી. આકાશમાં વાદળાઓ આવે છે અને જાય છે, તેનાથી આકાશનું કંઈ બગડતું નથી કે સુધરતું નથી. તેમ માયાના આવરણથી જે લપેટાયેલો છો એ માયાધીશ પણ માયાના આવરણથી અસ્પૃષ્ટ છે. અસ્પૃષ્ટ એટલે એને માયા સ્પર્શ કરી શકતી નથી, અને એટલે એની નિર્મળતામાં જરા સરખી પણ મલિનતા આવતી નથી, અને એટલે એ બ્રહ્મ નિર્મળ છે. પરમ તત્વ અવિનાશી છે એવું આગળ આપણે જોયું. પરમ તત્વ સિવાયનું બધું જ અવિનાશી છે, વિનાશી છે, અને તેથી અવધૂતે કહ્યું કે એ વીણ સર્વ વિનાશીજી. આત્મા સિવાયનું બીજું બધું જ એટલે કે આ સમગ્ર જગત વિનાશથી મુક્ત નથી, વિનાશી છે. જ્યારે બ્રહ્મ અને માત્ર બ્રહ્મ જ અવિનાશી છે. આત્મા અજ છે, નિત્ય છે, શાશ્વત છે, અને એ ભલે વિનાશી એવા શરીરમાં રહેતો હોય છતાં પણ એ વિનાશી નથી એવું ભગવાને કહ્યું છે. આ શરીર ભલે વિનાશી હોય પણ એમાં રહેલું પરમ તત્વ આત્મા એ અવિનાશી છે. એ સિવાય આપણને જે કંઈ આ જગત આખું દેખાય છે, જે ગોચર છે, ઇન્દ્રિયો જેને સમજી શકે છે, ગ્રહણ કરી શકે છે,
એ બધું જ નશ્વંત છે, નશ્વર છે. બ્રહ્મ પોતાની માયા પાછળ, માયાની ઓથે રહીને નશ્વર જગતને ઉત્પન્ન કરે છે અને તેનું પોષણ કરે છે, અને છેવટે પોતાનામાં જ એ જગતનો લય કરે છે. અહીં ઉપનિષદકારોએ કરોડિયાનું અને કરોડિયાના જાડાનું દ્રષ્ટાંત આપ્યું છે. જાડું વિનાશી છે, કરોડિયો અવિનાશી છે. જાડું એટલે જગત ને કરોડિયો એટલે બ્રહ્મ. બ્રહ્મ જગતનો સર્જનહાર છે અને તેથી તે શાશ્વત છે અને બ્રહ્મનો કોઈ સર્જનહાર નથી. એટલે અજ છે અને અમર છે. જ્યાં આકાર છે અને ગુણ છે ત્યાં વિનાશ પણ છે. જ્યાં આકાર નથી, રૂપ નથી, એ વસ્તુ નિરાકાર અને અરૂપી છે. બ્રહ્મ આવું જ નિરાકાર અને નિરંજન છે, અરૂપી પણ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ અને એને જાણનારી અને અનુભવ કરનારી આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પણ વિનાશી છે. પણ એ ઇન્દ્રિયોને શક્તિ આપનાર બ્રહ્મ અવિનાશી છે. તાત્પર્ય એ છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો આ બધાથી જેનું જ્ઞાન થાય છે તે સર્વ વિનાશી છે. અને એ બધા જ જેનું ગ્રહણ કરી શકતા નથી, ગ્રહણ કરવા માટે અસમર્થ છે, એ પરમ તત્વ કે બ્રહ્મ અવિનાશી છે, જે ઝટ પકડી શકાતું નથી. પૂજ્યશ્રીએ આવા અવિનાશી પરમ તત્વનું વિશદ વર્ણન આગળની પંક્તિઓમાં પણ કર્યું છે. અહીં હું મારું વક્તવ્ય પૂરું કરું છું. હવે પછીના આચમનમાં આપણે આ જ ભજનની બીજી પંક્તિઓનું વિવરણ જોઈશું. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. મારા વક્તવ્યમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો પૂજ્ય બાપજી મને ક્ષમા કરે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત.